સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ 12માં અભ્યાસ કરતા 36,000 થી વધુ વિદ્યાર્થીઓને ભગવદ ગીતાજીના પાઠનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો। ભગવદ ગીતાજીના પાઠ 26 વૈશ્વિક ગ્રંથ અને પાઠ 27માં ભારતીય શાશ્વત મૂલ્યમાં 2 અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો। ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ગુજરાતીના પુસ્તકમાં જે ભગવદ ગીતાના પાઠનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે। નવા સત્રની શરૂઆતમાં પ્રથમ વખત આ નિર્ણય લેવાયો છે। બાળકો મૂલ્યો આધારિત જીવન જીવવાનું જ્ઞાન ભગવદ ગીતામાં આપવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓમાં ધાર્મિક संस्कार માટે પણ ભગવદ ગીતાનું જ્ઞાન જરૂરી છે। 36,000 વિદ્યાર્થીઓને આજથી ગીતાના પાઠ અભ્યાસક્રમમાં ભણાવવાની શરૂઆત કરવામાં આવી। ધોરણ 12 ની અંદર ભગવદ ગીતાના પાઠોનું સમાવેશીકરણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું। ભગવદ ગીતા કર્મનું મૂલ્ય શીખવે છે અને મૂલ્યોનો ખજાનો છે। એ કોઈ એક ધર્મને લગતી વસ્તુ જ નથી। એ તમામ માનવ જાતિને સંસ્કાર, જ્ઞાન, કર્મ અને ભક્તિ યોગ શીખવે છે। કર્મનું શું રહસ્ય છે પ્રદાન કરે છે। એના 700 શ્લોક જે માનવ જીવનને મૂલ્યવાન બનાવે છે અને એક સ્થાયી માનવ જીવન બક્ષે છે। ત્યારે ધોરણ 12 ની અંદર જો ભગવદ ગીતાના પાઠોનું સમાવીકરણ થઈ રહ્યું છે તો અદ્ભુત અને ઉચ્ચતમ નિર્ણય છે, જેને આવકારું છું અને તમામ વિદ્યાર્થીઓને ભણવા માટે શુભકામનાઓ પાઠવું। વિદ્યાર્થીઓ છે ધોરણ 12 માં જિલ્લામાં? ધોરણ 12 ના આપણા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજિત 36,000 જેટલી છે અને તમામ બાળકો આ વિષયને આવકારે અને સૂક્ષ્મ રીતે ખૂબ જ ભણે અને એના મૂલ્યોને સ્વીકારે તેવી સર્વે વાલીઓને અને વિદ્યાર્થીઓને વિનંતી છે। ધન્યવાદ।